વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતીઓ તો ચાટના શોખીન હોય છે. ઘરે ભેલપુરી, સેવપુરી, દહીંવડા, પાણીપુરી એ બધું તો આપણે બનાવતા જ હોઈએ છીએ અને સાથે સાથે તેના માટે તીખી ચટણી અને મીઠી ચટણીનો પણ ઉપયોગ કરતા જ હોઈએ છીએ. પણ ક્યારેક જ્યારે એવું થાય કે તીખી ચટણી અને મીઠી ચટણી વધી ગઈ છે તો એનો ઉપયોગ કેવી રીતે કરાય, તો ત્યારે તમે મારી અત્યારની બતાવેલી રેસીપી બનાવજો, જે બહુ જ હેલ્ધી અને ટેસ્ટી છે, જેનું નામ છે જૈન મખાના દાલ ચાટ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મખાના દાલ ચાટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મખાના દાલ ચાટ બનાવવા માટે મેં ફોતરા વગરની પીળી મગની દાળ અડધો કપ લીધી છે, જેને મેં 1 કલાક માટે પલાળીને રાખી છે. જો તમને ઇન્સ્ટન્ટ બનાવવી હોય તો 1-2 સીટી વધારે વગાડવી પડશે. અત્યારે આપણે દાળમાં મીઠું અને હળદર નાખીને તેને કુકરમાં 2 સીટી વગાડીને બાફી લઈશું. દાળ બફાઈને કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે મખાના રોસ્ટ કરી લઈએ. જેની માટે એક કડાઈમાં ઘી લઈશું. તેનામાં મખાણા એડ કરીને તેને મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરશું. આપણે આ ચાટમાં દાળ અને મખાણાનો ઉપયોગ કર્યો છે, જે બહુ જ હેલ્ધી હોય છે. નાના બાળકો જો દાળ ન ખાતા હોય અને મખાણા ટેસ્ટમાં મોરા લાગવાથી ન ભાવતા હોય તો આ રીતે તેનો ચાટ બનાવવાથી તે ટેસ્ટી બી લાગશે અને હેલ્ધી બી રહેશે ને બાળકો પણ તેને હોશે હોશે ખાઈ લેશે. મખાણા રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે તેને ગ્રીન ચટણી સાથે રોસ્ટ કરવા માટે આપણે ફરીથી કડાઈમાં ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં કોથમરી, ફુદીના અને મરચાંની ગ્રીન ચટણી, જે આપણે રેગ્યુલરલી બનાવતા હોઈએ છીએ તે રીતે બનાવી છે, તે પણ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં રોસ્ટ કરેલા મખાણા પણ એડ કરી દઈશું. બધા જ મખાણા ગ્રીન ચટણીથી કોટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરી લઈશું. તમે જોઈ શકો છો મખાણા ગ્રીન ચટણીથી કોટ થઈ ગયા છે. હવે આપણે તેને એક બોલમાં લઈ લઈએ. કુકર ઠંડુ થઈ ગયું છે. જે દાળ આપણે બાફવા મૂકી હતી તે જોઈ લઈએ. દાળ થઈ ગઈ છે. હવે આપણે ચમચીથી દાળ એકસરખી હલાવી લઈએ. હેન્ડ બ્લેન્ડર યુઝ નથી કરવાનો, આવી રીતે ચમચીથી જ હલાવવાની છે. હવે આપણે એક કડાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકશું. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં જીરું અને હિંગ એડ કરીને દાળને વઘારી લઈશું. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. દાળ બાફતી વખતે મીઠું અને હળદર એડ કર્યા હતા, એટલે અત્યારે આપણે તેમાં બીજા કોઈ બી મસાલા એડ નથી કરવાના. મીઠું ટેસ્ટ કરીને એડજસ્ટ કરી લઈશું. દાળને આપણે આવી રીતે 4થી 5 મિનિટ માટે બોઇલ થવા દઈશું. કન્ટિન્યુઅસલી સ્ટર કરતા રહેવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી કરીને દાળ કઢાઈમાં તળિયે ચોંટી ન જાય. હજી દાળની કન્સિસ્ટન્સી થોડીક પતલી છે તો તેને હજી 1-2 મિનિટ માટે બોઇલ થવા દઈશું. તમે જોઈ શકો છો દાળ મીડિયમ થીક થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. દાળ ઠંડી થયા પછી હજી થોડીક વધારે થીક થશે. હવે આપણે ચાટ માટેનો મસાલો રેડી કરી લઈએ. તેની માટે એક વાટકીમાં જીરાડું, શેકેલા જીરુંનો પાવડર, મરી પાવડર અને સંચર પાવડર એડ કરીને બધું મિક્સ કરી લઈશું. આપણો ચાટ માટેનો મસાલો રેડી છે. હવે આપણે ચાટને અસેમ્બલ કરી લઈએ. એની માટે મેં એક બોલમાં આપણે જે દાળ રેડી કરી હતી તે બધી જ લઈ લીધી છે. હવે દાળ પર ચટણીથી કોટ કરેલા મખાના એડ કરશું. ફ્રેન્ડ્સ, જો તમને મખાણા વધારે પસંદ હોય તો તમે તેને દાળની અંદર પણ એડ કરી શકો અને આવી રીતે ઉપરથી પણ એડ કરી શકો. ત્યારબાદ સેવપુરીની પૂરી લીધી છે, તેને પણ હાથેથી ક્રશ કરીને તેને પણ એડ કરી દઈએ. ત્યારબાદ ટમેટાં લીધા છે ચોપ કરેલા, તેને પણ એડ કરી દઈએ. આપણે જે ચાટ મસાલો રેડી કર્યો હતો તેને પણ સ્પ્રિંકલ કરી દઈએ. ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યા પછી આપણે ખજૂર આમલીની મીઠી ચટણી એડ કરશું. મેં અહીંયા તીખી ચટણી એડ નથી કરી, કારણ કે આપણે મખાનાને ઓલરેડી તીખી ગ્રીન ચટણી સાથે કોટ કરી લીધા હતા. પણ જો તમને એડ કરવી હોય ફરીથી તો તમે કરી શકો. ફ્રેન્ડ્સ, આ રેસીપી બહુ જ સિમ્પલ અને ઇઝી છે. જો તમે દાળ પહેલાંથી બોઇલ કરીને રાખી હોય અને લેફ્ટ ઓવર ચટણી હોય તો આ રેસીપી 10થી 15 મિનિટમાં ક્વિકલી રેડી થઈ જશે અને ખાવામાં પણ એકદમ જ ટેસ્ટી અને યમ્મી લાગશે.
હવે આપણે મખાના દાળ ચાટને પીળી સેવ અને કોથમરી સાથે ગાર્નિશ કરી લઈશું અને લાસ્ટમાં થોડોક લીંબુનો રસ પણ એડ કરી દઈશું. આપણે જે ચાટ બનાવ્યું છે તે 2 વ્યક્તિ માટે ઇનફ છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને ચાટ કોને કોને વધારે ભાવે છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો બનીને રેડી છે આપણો જૈન મખાના દાળ ચાટ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.